નમસ્કાર ખેડૂત મિત્રો, હું નરેશ મકવાણા. આજે આપણે કાયદેસર જમીન મિલકત ખરીદ વેચાણ કરવાની જે આવશ્યક બાબતો જે છે એના વિશેની આપણે જાણકારી મેળવીશું. જે મિલકત તબદીલ કરે છે એટલે કે જે મિલકત વેચે છે તે મિલકતનો કાયદેસરનો એ માલિક હોવો જોઈએ. કાયદેસરની મિલકત એને ધારણ કરેલી હોવી જોઈએ. હવે જે આ મિલકત ખાલી ધારણ કરેલી હોવી જોઈએ એટલા પૂરતું મર્યાદિત નથી, પરંતુ તેની ઉંમર જમીન જ્યારે વેચે છે ત્યારે 18 વર્ષ એ વેચનારે પૂરા કરેલા હોવા જોઈએ. આ જમીન કે મિલકત વેચનાર પોતે શારીરિક રીતે સ્વસ્થ હોવો જોઈએ, એટલે કે દીવાનો કે પાગલ હોવો જોઈએ નહીં. જો આવા પ્રકારની જમીનનું હસ્તાંતરણ થયું હોય તો તે ગેરકાયદેસર ઠરવાની શક્યતાઓ રહેલી છે. હવે જમીન મિલકત જ્યારે કોઈના દબાણથી અથવા કોઈને છેતરવાના ઈરાદેથી અથવા ભૂલથી જો હસ્તાંતરણ થઈ ગયેલી હોય તો તે ગેરકાયદેસર ઠરે છે. વેચાણ કરાયેલ જમીન મિલકતનો કાયદેસર અવેજ હોવો જોઈએ, એટલે કે તેની વેચાણ કિંમત કમ્પલસરી ઠરાયેલી હોવી જોઈએ. હવે આ જે વેચાણ કિંમત જે અવેજ જે છે એ ચોક્કસ પ્રકારનો હોવો જોઈએ, ચોક્કસ પ્રકારનો અને વાસ્તવિક પણ હોવો જોઈએ. કોઈને છેતરવાના ઈરાદાથી આવો અવેજ બારોબાર, દાખલા તરીકે કે ભાઈ હું તને 1 કરોડ રૂપિયા આપી દઈશ, તું મને આ રૂપિયા આપી દેજે, એ રીતે નહીં, પણ તેને કાયદેસર અવેજ અને એ પણ સબ રજિસ્ટ્રાર જે તમે દસ્તાવેજ કરો છો એમાં પણ એ રજિસ્ટ્રાર એ અવેજ જે છે દર્શાવેલો હોવો જોઈએ. હવે જો કદાચ કોઈ જમીન મિલકત બક્ષિસ કરાયેલી હોય, સમજી લો, એટલે કે ભેટ આપેલી હોય, તો એનો દસ્તાવેજ કરવો રજિસ્ટ્રાર સમક્ષ ખૂબ જ જરૂરી છે. પરંતુ એમાં આવો અવેજ કોઈ દર્શાવવાની કંઈ જરૂર છે નહીં, પણ એનો ચોક્કસ ઉલ્લેખ હોવો જોઈએ કે ભાઈ આ જે જમીન મિલકત છે એ બક્ષિસ કરાયેલી છે, એટલે એનો રજિસ્ટર દસ્તાવેજ કરવો એ અનિવાર્ય છે. ખેડૂત મિત્રો, આથી ઉપયોગી માહિતી આગળ ભાગ 2 માં આપણે જરૂરી જે દસ્તાવેજના જે સાધનિક કાગળો જે છે એની આપણે ચર્ચા કરીશું. જય જવાન, જય કિસાન.